વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ લોકશાહીની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી છે, જ્યાં 12 સાંસદની ચૂંટણી યોજવામાં આવી છે, જેમાં નાનકડા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની સાચી સમજ મેળવી હતી। આવો જોઈએ લોકશાહીની પ્રેરણાદાયક ઉજવણીનો આ ખાસ અહેવાલ। વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ વિકસે તે હેતુથી શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે ઉમેદવારો વચ્ચે લોકશાહી ઢબે જંગ જામ્યો હતો। ખાસ વાત એ રહી કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન વિદ્યાર્થીઓએ પોતે જ કર્યું હતું। મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન ઈવીએમનું સંચાલન, મત ગણતરી અને પરિણામ જાહેર કરવાની તમામ જવાબદારીઓ વિદ્યાર્થીઓની અલગ અલગ ટીમોએ નિભાવી હતી। ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન મથકે મતદારો અને ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। ચૂંટણીના પરિણામોમાં મહામંત્રી પદ માટે નૈતિકભાઈ શૈલેષભાઈ પટેલ જંગી બહુમતી સાથે વિજયી બન્યા હતા, જ્યારે ઉપમહામંત્રી તરીકે શ્રેયભાઈ નીતિનભાઈ પટેલે પણ ભવ્ય જીત નોંધાવી હતી। આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, નાગરિક જવાબદારી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની જીવંત સમજ પ્રાપ્ત થઈ હતી। શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ તથા ગામના આગેવાન કલ્પેશ પટેલે વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી। મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળાની આ પહેલ ખરેખર ભવિષ્યના જવાબદાર અને જાગૃત નાગરિકો ઘડવાની દિશામાં એક પ્રેરણાદાયક પગલું સાબિત થયું છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।